નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પીએમ સ્વનિધિ યોજના વિશે। આ યોજનામાં દેશના તમામ નાના મોટા ધંધાર્થીઓને સરકાર દ્વારા 50,000 સુધીની લોન આપવામાં આવે છે। તો ચાલો જોઈએ કે આ લોન કઈ રીતે મળી શકે, લોન લેવા માટે શું શું પાત્રતા હોવી જોઈએ અને લોન લેવા માટે અરજી ક્યાં કરવાની, આ તમામ વિગતો આપણે આ વિડીયોમાં જોઈશું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો। મિત્રો, આ યોજનાને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2020માં શરૂ કરવામાં આવેલી હતી। ત્યારે દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો હતો અને લોકો પોતાના ઘરમાં જ બેઠા હતા। લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોના ધંધા રોજગાર સૌ ભાંગી પડ્યા હતા। તેથી જ આ યોજના દ્વારા ધંધાર્થી લોકોને સરકાર તરફથી અમુક રકમ આપવામાં આવે છે અને તેના દ્વારા પોતાનો ધંધો અને વ્યવસાય ફરીથી ચાલુ કરીને રોજગારી મેળવી શકે છે। આ મુખ્ય ઉદ્દેશના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી હતી। હાલમાં પણ આ યોજના ચાલુ છે। આ લોનનો જે લોકો લાભ મેળવવા માંગતા હોય તેઓને ઓછામાં ઓછા રૂપિયા 10,000ની લોન અને વધુમાં વધુ 50,000ની લોન આપવામાં આવે છે। આ યોજનાનો મોટો ફાયદો એ કે જો લાભાર્થી કોઈ પણ કારણોસર આ યોજનાની રકમ ન ભરી શકે અથવા તો અશક્ત હોય તો તેઓને કોઈ પણ પ્રકારની સજા આપવામાં આવતી નથી કે દંડ ભરવામાં આવતો નથી। અને આ યોજનામાં જો તમે દર મહિને સમય મુજબ લોન પરત કરવાના હપ્તાઓ ભરતા રહો છો તો તમને લોનની રકમમાંથી 7થી 9% સુધીની સબસિડી આપવામાં આવે છે। હવે વાત કરીએ કે આ લોન કોણ કોણ લઈ શકે, તો મિત્રો આ લોન ભારતનો દરેક વ્યક્તિ લઈ શકે છે। યોજનાનો લાભ લેવા માટે મજૂરી કામ કરતા લોકો જેમ કે શાકભાજીવાળા, વાળંદ, મોચી, સુથાર, ધોબી, નાસ્તાની લારીવાળા, ફ્રૂટ વેચવાવાળા વગેરે જેવા અલગ અલગ ધંધાર્થીઓ આ લોન મેળવી શકે છે। અને આ યોજના માટે કોઈ ઉંમર મર્યાદા નક્કી કરેલ નથી। મહત્વની વાત એ કે તમે નાનો ધંધો કરતા હોય અથવા કોઈ મજૂરી કામ કરતા હોય તો તમને વ્યવસાય કરવા માટે આ લોન મળી શકે છે। હવે જોઈએ કે આ લોન મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તો એમાં અરજદારનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર અને જો અરજદાર બીપીએલમાં આવતા હોય તો તેનો બીપીએલનો દાખલો, તો આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। હવે મિત્રો જોઈએ કે આ લોન મેળવવા માટે અરજી કઈ રીતે કરવાની, તો મિત્રો આ લોન મેળવવા માટે તમારે તમારા નજીકની સરકારી બેંકની મુલાકાત લેવી, ત્યાં તમને આ લોન વિશે તમામ માહિતી પણ મળી રહેશે। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ। આ લોન વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।